ગામની એક સુંદર સવાર હતી. ઉગતા સૂર્યની કિરણો તળાવના પાણીમાં પેઠી અને ચમકતી માટીની સુગંધ વહેતી હવામાં ભળી ગઈ. એ ગામમાં અક્ષય, એક આકર્ષક અને નીડર યુવાન, જેમને ગામના દરેકને મદદ કરવી અને ખુશ રાખવી એ જ જીવનનો ધ્યેય બનાવી દીધો હતો. કેટરીના ગામની સૌથી સુંદર અને સમજદાર છોકરી હતી. એ ગામડાની સાથે મિશ્ર થઈ ગઈ, દરેકને હસાવતી અને પોતાને ખુશ રાખતી. કેટરીનાના માતા પિતા અમીર હતા, પરંતુ તે પોતે ખૂબ જ સરળતા અને સાધારણ રીતે જીવન જીવતા. અક્ષય અને કેટરીના વચ્ચે મિત્રતા નાની ઉંમરે જ થઈ ગઈ હતી. કેટરીનાને અક્ષયના સાહસિક સ્વભાવ અને હંમેશા મદદ કરવા તૈયાર રહેવા પર ગર્વ હતો. ત્યારે અક્ષય કેટરીનાની સરળતા અને તેની નિરખની આંખોને ખૂબ જ પસંદ કરતો. કોઈ એક રવિવારની બપોરે અક્ષય તળાવ પર બેઠો હતો, પોતાના વિચારોમાં ગુમ. ત્યારે કેટરીનાએ તળાવ પાસે આવી, "ઓ અક્ષય, શું વિચારી રહ્યો છે?" કેટરીનાએ મીઠી અવાજમાં પૂછ્યું. "કેટરીના, હું જીવવા માટે શું કરવું જોઈએ તે વિચારતો હતો. શું જીવન ફક્ત પોતાની જ ઈચ્છાઓ પૂરી કરવા માટે જ છે?" અક્ષયે ગંભીર અવાજમાં જવાબ આપ્યો. કેટરીના થોડીક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, પછી બોલી, "અક્ષય, જીવનમાં એટલું જ મહત્વનું છે કે આપણે બીજા માટે શું કરીએ છીએ. આપણે જે પ્રેમ આપીએ છીએ એ જ આપણું સાચું સંચય છે." અક્ષયે તેના પ્રસ્તાવ પર ધ્યાન આપ્યું અને એના મનમાં એ વિચાર આવી ગયો કે કેટરીના તે વ્યક્તિ છે જેના સાથે જીવન વિતાવવું એક સુખદ અનુભવ થશે. કેટલાક દિવસો પછી ગામમાં મેળો યોજાયો. મેળામાં એનું અલગ જ ઉલ્લાસ હતો. અક્ષય અને કેટરીના પણ મેળામાં ગયા. તેઓ મજાથી રમતા, હસતા અને ફુગ્ગાઓ ઉડાવતા હતા. આ મજાની ક્ષણોમાં અક્ષયને કેટરીનાના માટે પોતાના ભાવનાઓનો ખ્યાલ આવ્યો. એને કેટરીનાને ચૂપચાપ જોઈ અને એના દિલમાં એક ચેતનાનો શિખર ઉજવાયો. "હું તેને પ્રેમ કરું છું." મેળાના અંતે અક્ષયે કેટરીનાને બોલાવ્યું. "કેટરીના, મારી સાથે થોડું ચાલે છે?" એને પથ પર તરફ જોઈને કહ્યું. કેટરીનાએ થોડું અજાણ દેખાવ આપ્યો, પરંતુ તે માની ગઈ. તેઓ પથ પર ચાલ્યા. જ્યારે સૂરજનો ઝગમગાટ ચાલુ હતો, અક્ષયે ખૂબ જ ધીમેથી કહ્યું, "કેટરીના, હું તને એટલું જ કહેવા માગું છું કે તું મારી માટે ખાસ છે. હું તને પ્રેમ કરું છું." કેટરીનાએ અક્ષયની આંખોમાં જોયું. તે આંખોમાંની નિર્દોષતા અને પ્રેમને તે જાણી ગઈ. તે હળવાશથી સ્મિતી અને બોલી, "અક્ષય, હું પણ તને પ્રેમ કરું છું. હું પણ સદા તારી સાથે રહેવા માગું છું." પ્રેમની આ બાધા નિરખની અને સુંદર હતી, પરંતુ તેમના જીવનમાં બધું સરળ નહીં હતું. કેટરીનાના માતા પિતા તેના માટે યોગ્ય પાત્ર શોધવા માગતા હતા. તેઓ ઈચ્છતા કે કેટરીના તેમના પરિવાર અને સમાજના મૂલ્યોને આધારે વિવાહ કરે. એક દિવસ કેટરીનાના પિતા મિસ્ટર ચોપડાએ કેટરીનાને બોલાવ્યું. "કેટરીના, તારા લગ્ન અંગે વિચારવા માટે તને થોડો સમય આપેલો હતો. હવે સમય છે કે તું તારો નિર્ણય લે." કેટરીનાએ હિંમત સાથે પિતાને કહ્યું, "પપ્પા, હું અક્ષયને પ્રેમ કરું છું અને હું તેના સાથે જ જીવન વિતાવવા માગું છું." મિસ્ટર ચોપડાએ ગુસ્સા સાથે કહ્યું, "અક્ષય, એ તો ખૂબ જ સામાન્ય પરિવારનો છે. તે કેવી રીતે તને સુખી રાખશે?" કેટરીનાએ જવાબ આપ્યો, "પપ્પા, સુખ માત્ર પૈસાથી નથી મળતું. સારો જીવનસાથી એ સુખનો સાચો કારણ છે." કેટરીના અને અક્ષયની આ વાતને સાંભળીને ગામમાં ખળભળાટ મચી ગયો. બધાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે એકબીજાની સાથ ક્યારેય ન છોડ્યો. અંતે મિસ્ટર ચોપડાએ એક કસોટી મૂકવાનું વિચાર્યું. "જો અક્ષય અમારા માટે ધનલક્ષ્મી કમાવીને બતાવી શકે તો હું તમારા લગ્ન માટે તૈયાર છું." અક્ષયે કસોટીને સ્વીકારી. પછી તે કોઈ શોર્ટકટ મારફતે પૈસા ન કમાઈ
તે સારા પદ માટે દરખાસ્ત આપી અને 1 વર્ષમાં સારા પૈસા કમાવાની મજબૂત તૈયારી કરી. કેટરીનાએ પણ અક્ષયને પ્રોત્સાહિત કર્યું અને પોતાના પ્રિયતમા માટે તે પોતાનું સંપૂર્ણ સમર્પણ કર્યું. 1 વર્ષના સતત મહેનત પછી અક્ષયે મોટા પાયે સફળતા પ્રાપ્ત કરી. તે ગામમાં નિમણૂક મેળવવામાં સફળ રહ્યો અને તે વળી કેટરીનાના પિતા મિસ્ટર ચોપડાની સામે ઊભો થયો. મિસ્ટર ચોપડાએ તેના પ્રયત્નો અને દમનું કદર કર્યું અને કેટરીના અને અક્ષયના પ્રેમને સમર્થન માટે હા પાડી દીધી. કેટરીના અને અક્ષયનો લગ્ન ધાર્મિક રીત રિવાજો સાથે સાદગીથી થયું. આ પ્રસંગ પર આખા ગામે મળીને ખુશી મનાવી અને પ્રેમનો સાક્ષાત્કાર કરાવ્યો. લગ્ન પછીનું જીવન તેમના માટે સુખદ અને સમર્પિત રહ્યું. કેટરીનાએ અક્ષયને હંમેશા સમર્થન આપ્યું અને અક્ષયે કેટરીનાના પ્રેમને ક્યારેય ઓછું માન્યું નહીં. તેમના જીવનની આ સુંદર કથા પ્રેમ, સંઘર્ષ અને સમર્પણની છે. અક્ષય અને કેટરીનાએ દુનિયાને બતાવી દીધું કે સાચા પ્રેમમાં ધૈર્ય, સમજદારી અને સંઘર્ષ હોવા જોઈએ. આ જ છે અક્ષય અને કેટરીનાની પ્રેમ કથા, જે દરેકને જીવનમાં પ્રેમની સાચી મહત્તા સમજાવે છે. આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો અને ચોક્કસ સબસ્ક્રાઈબ પણ કરો, જેથી મને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું જ રહે. થેન્ક યુ.